ભાઈ તમારું નામ શું છે અને કયા ગામથી તમે છે રહેવાસી? મારું નામ છે હિગડા રફીક અમીર, ગામ લોડેથી. અને તમારે શું થયેલું હતું અને શું ખાધેલું હતું અને કઈ જગ્યાથી તમે આ વસ્તુ ખાધેલી છે? અમે લોડઈ ગામમાંથી પાનપુરી ખાધી હતી. એનામાંથી સમજી લો કે 6 વાગે અમે ખાધી હતી. પછી એનું લક્ષણ બપોરના 12 વાગ્યા પાછળ એનું દેખાડું, એમાં ઝાડા અને વોમિટિંગ એ બધું ચાલુ હતું. અને તમારા ગામના કેટલા લોકોને આ રીતે ફૂડ પોઈઝન થયેલું છે? મારા ખ્યાલથી એનામાં સમજી લો કે 60 થી 65 જણાને છે. ઓકે, અને કોણ કેટલા જણા અહીંયા તમારા સાથે છે અને બીજા ક્યાં આગળ એમને એડમિટ કરવામાં આવેલા છે? મારા સાથે છે 15 થી 20 જણા મારા સાથે છે. બાકી અમુક જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં છે અને અમુક લોડઈ ગામમાં જે આરોગ્ય કેન્દ્ર છે ને ત્યાં દાખલ છે. અને બીજા કોઈ અત્યારે એવું સમાચાર કે કોઈ બરોબર થઈ ગયું કે કોઈ સિરિયસ છે કે કોઈને અમદાવાદ લઈ ગયા એવું કોઈ? ના, એવું તો હાલમાં કોઈ મને કાંઈ ખબર નથી. તો 2 જણા મારા ભાઈને એ હતા અને કાલે રજા મળી ગઈ હતી. એ અત્યારે બરાબર છે. અમારો હવે કીધું છે કે રજા એ નક્કી નથી. અને તમે કોઈ એવી ફરિયાદ દાખલ કરાવેલી છે કે કોઈ અરજી કરેલી છે? અમારી ફરિયાદ એવી છે કે જે પાનપુરીવાળા કે જે છે ને એ હાથ પહેરીને પછી વેચે અને જે લારી લઈને ફરે છે એવી રીતના ના વેચે. અને બીજી એ છે કે ઝટપટીવાળાને જ્યાં ત્યાં રખડતા હોય ગામડામાં એ બિલકુલ બંધ કરી નાખે. એ મારી કલેક્ટરથી વિનંતી છે. ઓકે, તમે પોલીસ ખાતાને કોઈ એવી કોઈ અરજી આપેલી કે કોઈ લોકો લેખિતમાં કંઈ ફરિયાદ આપેલી છે? હાલમાં તો આપી દઈશું અમે. પણ અમે અત્યારે સમજી લો કે અત્યારે ઊભા હમણાં થયા છીએ, હવે આપી દઈશું. ઓકે, અને તમારે શું પોલીસ ખાતા આગળ અપેક્ષા છે? અમે પોલીસ આગળ અપેક્ષા છે કે આ છે ને એ બધું પાલન સરખું થઈ જાય તો બધું સારું થઈ જાય. તમારું નામ અને તમારું પરિચય? મારું નામ રાંગર મનીષ રાજેશભાઈ, ગામ લોડઈ. લોડે ગામમાં શું થયું છે ભાઈ? લોડઈ ગામમાં હાલ અત્યારે પાણીપુરીના કારણે બધાની તબિયત બગડી ગઈ છે. હાલ કેટલા 130 જેવા કેસ હશે સાહેબ, કેટલા આંકડા છે. અમુક શું સરકારી હોસ્પિટલ ઢોરી છે ત્યાં છે, અમુક લોડાઈ છે, અમુક જનરલમાં, બીજી પ્રાઇવેટમાં છે. હાલ બધા હોસ્પિટલમાં ફેલાયેલા લોકો છે બધા. અત્યારે દાખલ જ છે જેવું બધું અત્યારે. અને એ પાણીપુરીવાળા ત્યાં ફરાર છે. તમારા ગામની અંદર સરપંચ છે, સરપંચને જાણ કરી છે? હા, સરપંચને જાણ કરી છે અને એનું કામકાજ અત્યારે બધું ચાલુ જ છે. એમ થઈ જશે સોલ્યુશન. વાત આજથી ચાલુ જ છે. અને હું કલેક્ટર સાહેબને પણ કહેવા માગું છું કે આ જે શું કે કચ્છમાં જે પાણીપુરીવાળા જે વેચે છે ને એને ચેકચૂક થાય, બધું પાણીને ચેકિંગ થાય અને એને આ મોજા પહેરીને એને વેચવી પડે. મારી એમ હું કહું છું એમ કે અત્યારે તો શું બધા મોટા માણસોને તકલીફ દઈએ એનામાં વાંધો નહીં, પણ કાલ સવારે કોઈ પણ નાના છોકરા હોય બરાબર એને કાંઈ પણ થઈ જાય તો એ આગળ ચાલી ના શકે ને. અત્યારે વાંધો નહીં, મોટા માણસો હોય. એટલે મારી કલેક્ટર સાહેબને એ જ કહેવા માગું છું કે કચ્છમાં થોડા એલર્ટ કરાવે પાણીપુરીવાળાને અને કાર્યવાહી કરે કાયદા રીતે સારું.